નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું જગદીશ। અમદાવાદને એક જ દિવસે બે ગૌરવ મળ્યા છે। 8મી જુલાઈએ અમદાવાદની યુવતીને મિસિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો। અમદાવાદની નીપા સિંઘને આ મિસિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો છે। અમદાવાદ શહેર હેરિટેજ સિટી તરીકે 8મી જુલાઈએ જાહેર કરવામાં આવ્યું। કોમ્પિટિશનમાં કુલ 52 દેશની મહિલાઓએ ભાગ લીધો હતો। વેસ્ટ ઇન્ડિઝના જમૈકાના કિંગસ્ટનમાં આ કોમ્પિટિશન યોજાઈ હતી। નીપાએ મિસિસ યુનાઇટેડ નેશન્સ ક્લાસિક 2017નો ખિતાબ મેળવ્યો છે। 45 વર્ષીય નીપા સિંઘ મિસિસ વર્લ્ડ બની છે। મહેસાણાના લાડોલ ગામના નીપા સિંઘ વતની છે। મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી નીપા સિંઘ પહેલી ભારતીય બની છે। આ સાથે જ વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। દેવેન્દ્રભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે ગૌરવવંતી વાત કહી શકાય, અમદાવાદને આજે બે ખિતાબ મળ્યા છે। એક નીપા સિંઘમાં સામે આવ્યું અને હેરિટેજ સિટી અમદાવાદને જે ખિતાબ મળ્યો છે, શું કહેશો આજના ગૌરવવંતા દિવસ પર? હું માનું છું કે આજે અમદાવાદ માટે ખૂબ જ એક સુખદ અને શુભ દિવસ છે। આજે ગુરુ પૂર્ણિમા પણ છે, લોકોને પણ આનંદ છે। એક બાજુ અમદાવાદને વિશ્વના હેરિટેજ સિટી તરીકે એને સ્થાન મળ્યું છે અને બીજી બાજુ અમદાવાદના જ એક મહિલાને વિશ્વની મિસિસ વર્લ્ડ અને યુનાઇટેડ નેશન્સની સ્પર્ધામાં વિશ્વનો ખિતાબ મળે છે। હું માનું છું કે ગુજરાતની કોઈ પણ સ્ત્રીને કે અમદાવાદની કોઈ પણ સ્ત્રીને વિશ્વની સુંદરી સ્પર્ધામાં કે સૌંદર્ય સ્પર્ધામાં સ્થાન મળ્યું હોય તો એ ગુજરાત માટે અને અમદાવાદ માટે આ પહેલી ઘટના છે। નીપા સિંઘ વિજાપુર પાસેના લાડોલ ગામના વતની છે અને એમનો જન્મ એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને એમના પિતા કામ ધંધા અને નોકરી માટે ઘણા વર્ષો પહેલા એ નાગપુર ગયા હતા અને એ નાગપુરમાં એમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી 18 વર્ષની ઉંમરે નીપાને એક સ્કૂલમાં નોકરી જવા માટે ફરજ પડી હતી, જેથી એમનું ઘર બરાબર ચાલે। અને એ સ્કૂલ એમની 10 કિલોમીટર ઘરથી દૂર હતી અને સ્કૂલમાં એમને સાયકલ પર જવું પડતું હતું કારણ કે એમની પાસે પૂરતા પૈસા નહોતા। અને સ્કૂલના આચાર્ય એવી ફરજ પાડી કે જે કોઈ શિક્ષિકાઓ ભણાવવા આવે એમને ફરજિયાત સાડી પહેરવી। નીપા સિંઘે એવું કહ્યું કે હું 10 કિલોમીટર સુધી સાયકલ ચલાવીને આવું છું અને મારી જે સાડી છે એ ચેનમાં ભરાઈ જાય, હું વારે વારે પડી જાઉં છું, માટે મને તમે બીજા પંજાબી ડ્રેસ કે બીજો કોઈ પણ ડ્રેસ પહેરવાની છૂટ આપો। તો મેનેજમેન્ટે ના પાડી કે નહીં, કોઈ પણ મહિલાએ કોઈ પણ સ્ત્રીએ જો ભણાવવા આવવું હશે તો એને કમ્પલસરી ભારતીય વસ્ત્રોમાં સાડીમાં જવું પડશે। ત્યારે નીપાએ એ નાની ઉંમરે વિરોધ કર્યો કે જો મારે સાડી પહેરી અને જો 10 કિલોમીટર સાયકલ ચલાવવાના આવવાની હોય તો શિક્ષકોને પણ કહો કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એ ધોતી પહેરીને આવે। અને જયારે નીપાએ 18 વર્ષની ઉંમરે આ પ્રકારનું જયારે બળવો પોકાર્યો ત્યારે મેનેજમેન્ટને ઝૂકવું પડ્યું અને પછી મેનેજમેન્ટે એમને બીજો કોઈ પણ ભારતીય ડ્રેસ પહેરી અને આપવાની છૂટ આપી। હું માનું છું કે નીપાએ એ નાની ઉંમરમાં જ આ ઘણું કામ કર્યું હતું। ત્યાર પછી એ મનીષ સિંઘ નામના એક બિહારી સિટીઝન સાથે પરણ્યા। મનીષ સિંઘ પણ એ આદિવાસી વિસ્તારોમાં કામ કરે છે, નીપા સિંઘ પણ એમની સાથે કામ કરે છે। નીપા સિંઘની ઉંમર અત્યારે 45 વર્ષની છે, એમને 18 વર્ષનો એમનો દીકરો છે અને એ અમદાવાદમાં રહે છે। અને નીપા સિંઘ સુંદર ગુજરાતી બોલે છે અને મનીષ સિંઘ સુંદર બિહારી હિન્દી બોલે છે। એક આ સુંદર યુગલ છે અને અમદાવાદમાં એક મહિલાને વિશ્વની સુંદરીનો એક ખિતાબ મળે છે। હું માનું છું કે આ બહુ જ ગૌરવવંતી વાત છે। બિલકુલ દેવેન્દ્રભાઈ, ખાસ કરીને એક મહિલા હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી છે, અનેક સિદ્ધિઓ હાંસલ કરતી હોય છે, ત્યારે 52 દેશની જે મહિલાઓએ ભાગ લીધો હતો અને ગૌરવરૂપી વાત કહી શકાય ન માત્ર ગુજરાતીઓ માટે પરંતુ ભારત વર્ષમાં આજે આ ઉજવણીનો દિવસ કહી શકાય। ત્યારે આ જે સિદ્ધિ પાછળ આપ કોને સૌથી વધારે ઇન્સ્પિરેશન ગણી શકશો? હું માનું છું કે આમાં બે વાત બહુ મહત્વની છે, કારણ કે એક તો આ સ્પર્ધા યુનાઇટેડ નેશન્સ એના યુનેસ્કો તરફથી થઈ હતી, એટલે કોઈ પ્રાઇવેટ કંપની કે કોઈ પેલા ધંધાદારી માણસો તરફથી નહોતી। આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી યોજાયેલી સ્પર્ધા હતી, એટલે એની ઓથેન્ટિસિટી એકદમ વધી જાય છે, નંબર 1। અને બીજી બાજુ કે હિન્દુસ્તાનની મહિલાઓ એ દુનિયા આજે તમે વિચાર કરો કે અમેરિકામાં 200 વર્ષને એની આઝાદીને થયા, તેમ છતાં પણ અમેરિકામાં કોઈ મહિલા હજુ સુધી ત્યાં રાષ્ટ્ર પ્રમુખ એટલે પ્રેસિડેન્ટ બની શક્યા નથી। બીજા બધા દેશોમાં સ્ત્રીઓ આગળ આવી છે। હિન્દુસ્તાનમાં તો પહેલેથી જ છે, ગાંધીજીના જમાનામાંથી કસ્તુરબાનો પણ એક રોલ હતો,
સુશીલા નાયરનો પણ એક રોલ હતો, ત્યાર પછી મીરાબેનનો એક રોલ હતો, ત્યાર પછી આપણા દેશમાં તો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા, પછી આજે તો આપણા જે વિદેશ મંત્રી છે એ પણ એક મહિલા છે, આપણને સારા સ્પીકર પણ મહિલાઓ મળ્યા છે, અને આજે પણ સુમિત્રા મહાજન જેવા આજે આપણી પાસે સ્પીકર છે, વિરોધ પક્ષના નેતા પણ એક મહિલા છે, અને રાજ્યોમાં પણ મહિલાઓએ મુખ્યમંત્રી પદ નિભાવ્યું છે. ગુજરાતમાં આનંદીબેન પટેલ પણ મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે, અને તેઓ પણ એક મહિલા હતા. એટલે એમ જોતા લાગે છે કે ગુજરાત અને હિન્દુસ્તાનની જે સ્ત્રીઓ છે એમનો સોર્સ ઓફ ઇન્સ્પિરેશન એ આપણો સમાજ જ છે, આપણી ભારતીય સંસ્કૃતિ જ છે. અને ભલે આપણે કહેતા હોઈએ કે પુરુષ પ્રધાન સમાજ છે, પણ સ્ત્રીઓએ આ દેશમાં ઘણું નામ કમાયું છે, ઘણું કામ કર્યું છે. અને એ જે હરોળ છે એ હરોળમાં નિપા સિંહ એ એક લેટેસ્ટ એના ન્યૂઝ છે. અને નિપા સિંહનો ઇન્ટરવ્યુ મેં ઘણા વખત પહેલા આપણા સંદેશ અખબાર માટે કર્યો હતો, અને સંદેશને કવિ કવિ કોલમમાં આપણે 2 મહિના પહેલા એમની સ્ટોરી છાપી ત્યારે મને ખબર નહોતી કે વિશ્વ સુંદરીનો ખિતાબ જીતીને આવશે. ત્યારે નિપા સિંહને મેં પૂછ્યું કે તમારા જીવનમાં તમારો ઇન્સ્પિરેશન શું છે, જે તમે મને પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન મેં એમને પૂછ્યો હતો. તો એમણે કીધું કે મારી ઇન્સ્પિરેશન છે, મારી પ્રેરણા મૂર્તિ છે એ મારા પિતાશ્રી છે. મારા પિતાશ્રીએ મને દીકરી જ નહીં પણ દીકરાની જેમ શૈલી છે, ને મને કોઈ પણ વસ્તુને એમને ખોટ આપવા દેતી નથી, પણ મારું વ્યક્તિત્વ ખીલી ઉઠે એમના માટે એમણે મને પૂરી તક આપી હતી. અને એમને એ પોતાના જીવનની સફળતાનો બધો યશ એમના પિતાને, એમના પતિને અને એમના બાળકોને થાય છે. એમણે એક સુંદર વાત મને કહી હતી કે જયારે સૌથી પહેલા કારણ કે જયારે વિશ્વ સુંદરી નો ખિતાબ જીતવા પહેલા એમની ઇન્ડિયામાં એક કોમ્પિટિશન થાય છે, મિસ અર્થ, એટલે કે આ પર્યાવરણને જાળવણીના મુદ્દા પર આ સ્પર્ધા થાય છે. તો એમનું ફોર્મ એમના પરિવાર વાળા ભરી આવે, ત્યાં સુધી તેમને ખબર નથી કે એમને ભાગ લેવાનો છે. એટલે એમની આ સફળતાનો યશ એમના પરિવારને, એમના પતિને અને એમના પિતાને જાય છે. આ બધા જ એમના પ્રેરણા મૂર્તિ રહ્યા છે. બિલકુલ બિલકુલ. આભાર દેવેન્દ્રભાઈ, સમગ્ર તેમની સ્થિતિ અને તેમનું જે આ ખિતાબ અને જે પ્રેરણાદાયી તમે ઇતિહાસ ભણ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.